અને ત્યાં પણ આ પ્રકારે જ સતર્કતા રાખવામાં આવી રહી છે. ભારતનો ડ્રોન અને તોપથી પીઓકેમાં હુમલો કરવામાં આવી રહ્યો છે. ડ્રોન અને પીઓકેમાં તોપથી હુમલો, મોટા પ્રમાણમાં ટેન્ક રેજિમેન્ટને તૈનાત કરવામાં આવી છે અને ડ્રોન દ્વારા પણ આ વિસ્તારમાં હુમલો સતત થઈ રહ્યો છે. એટલે કે હવે ભારતીય સેનાએ પણ આમાં ઝંપલાવ્યું છે અને પાકિસ્તાનનો ખાત્મો બોલાવવાની જાણે કે તૈયારી પૂરેપૂરી કરીને આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે. બીજી બાજુ પાકિસ્તાનની વાત કરીએ તો બલુચિસ્તાનમાં પણ પાકિસ્તાનમાં હુમલો કરવામાં આવી રહ્યો છે, બલુચિસ્તાન તરફથી, અને બીજી બાજુ ભારત તરફથી પણ પાકિસ્તાનમાં હુમલો થઈ રહ્યો છે. એટલે કે જે પાકિસ્તાન છે તે બંને તરફથી હાલ ફસાયું હોય. આખરે હુમલો અહીંયા કરવો કે ભારતમાં કરવો તે સવાલ હોય તે પ્રકારની સ્થિતિ છે. પરંતુ પીઓકેની વાત કરીએ તો પીઓકેને જાણે હાલ આજની રાતમાં અક્ષય પીઓકે આજની રાતમાં આખું ભારત તરફ આવે તેવી હાલ સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે પીઓકેમાં સતત ભારતીય સેનાનું દબાણ વધી રહ્યું હોય પાકિસ્તાન તરફથી તે પ્રકારે હાલ જોવા મળી રહ્યું છે. વધી રહી છે. જો કે પીઓકે એક આખો અલગ મુદ્દો અને યુનાઇટેડ નેશન્સનો મુદ્દો છે, પરંતુ હાલ પાકિસ્તાનને સબક શીખવાડવા માટે આક્રમકતાથી સેના પણ, એટલે હવે આપ જુઓ તો એરફોર્સ હોય, નેવી હોય કે આર્મી હોય, સેનાની ત્રણ પાંખ લાગી ગઈ છે. પાકિસ્તાનને ઘેરી લેવામાં આવ્યું છે અને ભારત પૂરા દમખમથી આગળ વધી રહ્યું છે કે કોઈ પણ સ્થિતિમાં પાકિસ્તાનને